બોલો. હલો, કોણ બોલો? પ્રિયાસભાઈ, બંધ કરી દેવું છે. બંધ કરી દો, બંધ કરી દો. હા, નહીં જોવું મારે. બંધ કરી દો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જુઓ ભાઈ, દેખાય છે ને, આપણે ઘઉં ઉગાડી દીધા. આજે સવારે વહેલા આવી ગયા હતા. આવીને સીધું ખાતર ને ઘઉં પૂંખી દીધા અને ટ્રેક્ટરવાળો ભાઈ આવી ગયો. તો સવારે વહેલા બધું કમ્પ્લીટ કરે નંખાયું, પાળિયા નંખાય. અત્યારે વ્યવસ્થિત પાણી ફરે એ માટે થોડાક જો ઊંચાળું એક ના ચડે એ બાજુ ખાડા તરફ થોડા કાપા નાખી દઈએ છીએ, એટલે પાણી બધું લેવલ પકડે, હરખું હરખું પીતું પીતું આવે. એ માટે જો આવા કાપા નાખવાનું કામ ચાલુ છે. આજ સવારથી ડ્યુટી વેકણ હતી. લગભગ આજ બધું પટી ગયું, ઘઉં કમ્પ્લીટ ઉગી ગયા આજે. હવે શાંતિ, હવે ફ્રી. હવે 2-3 મહિના ફ્રી થોડાક, એટલે ખેતીના કામમાં બધું ઉગી ગયું. બધું જે કામ કરાવ્યું બધું પટી ગયું, ઉગાવાનું એ બધું. એટલે હવે થોડી શાંતિ. ખેતીના કામમાં તો હવે ખાલી ચારા વાળવાની રહે અને ખાતર નાખવાનું રહે. બાકી બધી હવે બધી શેડાવાનું વાઢવાનું હાલ પૂરતું હવે શાંતિ થઈ જવાની. હવે કમ્પ્લીટ થઈ ગયા રહીએ. જો આ હોમે પડીને દેખાય છે ને ચાર આપણે જે લાવ્યા હતા ખેતરમાંથી, એનું આજે આપણે વ્યવસ્થિત મોડી દેવાનું છે અંદર સાપડાની અંદર. આજે આ રહ્યું કોમ હાથમાં લેવાનું છે. તો ચલો આપણે એ રહ્યું કોમ ચાલુ કરી દઈએ. આપણે આવી ગયા છીએ સાપડામાં. જુઓ આ કોથળો પલળી ગયો, બધું હળી ગયું એટલે ફેલ ગયું. આ જે કોથળા ભર્યા હતા ને એ બધા વ્યવસ્થિત ભરેલા, બધા એમ હચવાઈ રહ્યા. અને જે સૂકું ભર્યું હતું ને એમાં જુઓ તો આખો આ ઉધેવના થડ જોમી ગયા. આ એકલી ઉધેવની માટી થઈ ગઈ ને અત્યારે દેખાય બધી માટી. એકલી ઉધેવ ચોથી ચીબર આટલી બધી માટી આવે માહીબડીમાં અંદર. આ હુટલું ભરી દેવાનું છે. સારું સારું લઈ એને ભેગું કરી અને એક આવી રીતના કોથળામાં કટ્ટામાં આવી રીતના ફિટ કરી દેવાનું છે. લઈને ફિટ એટલે ભરી દેવાનું છે એમાં, એટલે હચવાઈ રહે એમાં. ગાયનું નોખતે ફાવે. આજે જુઓ આ સાપડાનો આ રહ્યો ભાગ થોડો વ્યવસ્થિત કરી અને પૂળા લાઈન પછી મોડી દેવાનું છે. આ પેલી ચાર આપણે લાવ્યા તે બાજરીવાળી આ ભરેલી પડી. તો ચલો મિત્રો હવે કોમ ચાલુ કરી દઈએ રાહ જોયા વગર. જુઓ આ મોડવાનું ચાલુ કરી દીધું. હવે ચારને ફટાફટ મોડી દઈએ. જુઓ આ ચાર હવે મોડી દીધી. ચાર મંડાઈ 200 પૂળા હતા ઘરના, એ મોડી દીધા કમ્પ્લીટ. જુઓ ચાર મોડા ચડી. જુઓ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. તો આ મેણિયાના કચરાના ઢગલો છે ને ભાઈ, એ વાયરાનો ઓમ વાયરો એટલે પેલા વગણામાં જાય ને આ બાજુ વાયરો એટલે આ વગણામાં આવે. એટલે પેલો પેલાનો વગણામ નોખે ને પેલો પેલા વગણામ નોખે. એટલે આપણે એનો નાશ જ કર્યો છે. એને હળગાઈ મારીએ દિવાળી કરી. દિવાળી તો આપણે હળગાઈ મારીએ, પછી આગું પાછું કરશે. બરાબર, ચલો આપણે હળગાઈ મારતા. જુઓ આપણે હળગાઈ માર્યું. હવે શું અમથી આમ થાય. આ તો એક દાડા નથી, પછી વારંવાર કાયમ માટે કાયમ પણ એવું જ રાખવાનું. ભેગું થાય આપણા હોમાં એટલે હળગાઈ મારવાનું. આવી રીતે તો બધા પોતપોતાની રીતે સમજી જોઈએ ને ભાઈ, તો કોઈ કચરા બાબતે ભોડાકૂટ ના થાય. આટલામાં બધું એરજ અજરજ એવું હતું તો બધું સાફ કરીને શું બધું કોટા અને આળા બધો લઈને બધો હળગાઈ માર્યો અને આખું ક્લીન જગ્યા કરીને છે આટલામાં. એટલે ફર્સ્ટ ક્લાસ કોમ થઈ ગયું. આજે કોઈ છોકરા બોકરા ફરતો હોય આપણે આગળ પાછળ થવું રાતના અંધારા બંધારામાં ચોખ્ખું તો રાખવું જરૂરી છે. પછી ઓમ કોઈ બી થાય ઘર દુર્ઘટના ઘટે અલગ વાત છે, બાકી સ્વચ્છતા રાખવી જરૂરી છે પહેલી.